આ છે એકલી પણ આનું નામ છે બેલી. તો આપણે ઉપાડો હવે એક્સેસ. આમાં મગજ અને પૈસો ખેતીમાં જેટલો વાપરો. તો રામ રામ ડાયરાને નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજ શુભ સવાર થઈ ગઈ છે અને 9 વાગી ગયા અને આપણે બહુ મોડા જાગીએ અને સિરાવી લીધું. એ પછી આપણે નવાનું અને બહુ મોડું જાગવાનું કારણ અહીંયા છે ને બહુ મજા આવે છે. ઠંડી હવા અને એના કારણે હોવાની બહુ મજા આવે છે. ગામડે રહીએ ને એટલે એને જ ખબર હોય કેમ હોવાની મજા. પણ પછી આપણું બધું કામ ચાલુ થઈ જશે ને વાડીનું, પછી ટાઈમે જાગવાનું આદત પાડવી પડશે. એવું છે બધું, વહેલા જાગવાનું એટલે કે. અને જો આજ વાદળા કેવા મસ્ત થઈ ગયા છે. આમ વરસાદ વરસતો નથી અને કાંઈ પણ વાદળ જ રહેશે. હવે ચોખ્ખું નથી થતું. આમ તડકી સ્યાજમથી થોડીક સવારને વારે નીકળે, બાકી તડકોય નથી નીકળતો અને આખો દિવસ હાવ વાદળ એવું છે આ બધું. તો બસ આપણી આ બેલી લઈને અને વાડીમાં જવાનું છે. અહીંથી પાછળની વાડીમાં એમાં જાહેર વાવેલી છે ને, જાહેરમાં બેલી આંકવાની. આ છે એકલી પણ આનું નામ છે બેલી. સિંગલ જ આવે, એક વળમાં થાય એટલે કે આમ દાવડામાં હાલે એવી રીતે. આવડી દાવડામાં હાંકીને એવો છું. આ દાવડું છે ને આખામાં આવી રીતે આટલે સુધી ખડ કઢાઈ ગયું છે. મારા બાઈ ખડ કાઢી લીધું છે અને ઓલામાં મેં એટલે સુધી મેં બેલી હાંકી નાખી છે. અને હવે છે ને મારે જવું છે પોરો ખાવા. અને હવે હું થાકી ગયો છે ને હું જાઉં છું હવે ઘર બાજુ. હમણાંથી કામ નથી કર્યું ને એટલે બહુ થાકી જઈએ. થોડું અહીંયા બધું કામ થઈ જાય ધીમે ધીમે. બસ બપોરનો અમે રોંઢો કરી લીધો અને પાણી ભરવાનું હતું એ ભરી લીધું. અને વરસાદ જોવો તમે અંધાર્યો છે બરોબરનો. આવું છે મારું છે ને ઝટકા મશીન લેવા જવાનું નક્કી થઈ ગયું છે. મારું ઝટકા મશીન પડ્યું છે રાણાધર્મ મારા પટેલને ત્યાં. તો હવે ઝટકા મશીન લઈ આવું ને તો વાંધો ન આવે. રાતે પાવર વયો જાય તો એમાં છે ને બહુ મિસ્ટેક થાય, અંધારું થઈ જાય અને ભાઈ આપણે લાઇટું બત્તી ને એવું બધું. પણ કંઈ ઝટકા મશીનની બેટરી જેખું અંજવાળું ન પાડે. એમાંથી મોટી લાઇટ છે ને ફિટ કરેલી તો અંજવાળું બહુ મસ્ત પાડે. તો આપણે ઉપાડો હવે એક્સેસ. હું રાણાધાર પહોંચી ગયો મારા પટેલની વાડીને. આ શાકભાજી ઉગાડવા માટેની કેવી ટ્રીક બધી બનાવી છે. આમ જો જાળી બાંધી છે. આ નવી પદ્ધતિથી કરેલી છે આ શાકભાજીની ઉગાડવાની ટ્રીક. જો આમાં ડ્રીપ 50% ડિસ્કાઉન્ટમાં આવેલી છે અને ડ્રીપ બહુ મસ્ત ફિટિંગ થઈ ગયેલી છે. આ બધી જે જાળીઓ છે ને ફિટ કરેલી એ જો એમાં કારેલી એવી રીતની છોપેલી છે. આવી રીતે આમ માથે સડી અને ઉપર કારેલા. અને જે વરસાદનું પાણીથી છે ને બગડવાનું બહુ શક્યતા રહે ને એટલે આમાં કારેલા સ્યાજય ન બગડે. માથે ચડી જાય વહેલા એટલે આમાં છે ને કારેલા ઉપર આવે.
એટલે પછી બગડે નહીં. આ જો ઝાડમાં સડી જાય એવી રીતના વેલા. આમાં મગજ અને પૈસો ખેતીમાં જેટલો વાપરો ને અને તમારે જો ભાવ હોય ને એટલે આમ ગણીએ ને તો છે ને આમાંથી આ જે ખર્ચો કર્યો ને એમાંથી પૈસા ઊભા થઈ જાય ને આપણું કામે થઈ જાય. અને જોવા નો ભાવ હોય એટલે હાવ આપણું જે ટોટલ લોસ થઈ જાય. તો આપણું ઝટકા મશીન ઘેરે પહોંચી ગયું ને રસ્તામાં આવતો હોય ને ન્યા રસ્તામાં આવતો હોય ને વરસાદે ચાલુ થઈ ગયો. હું આવ્યો છું પલ્લી નાઈ નાખ્યો મસ્ત મજાનો. હવે છે ને તમે વરસાદ જોવો, રહેતો જ નથી વરસાદ અહીંયા, તો તમે વરસાદ જોવો. તો વ્લોગ અહીંયા કરશું આપણે એન્ડ. વ્લોગ ગમ્યો હોય તો યાર લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ પાછા નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.